સ્માર્ટ સિટી વડોદરામાં પીવાના પાણીની લાઈનોમાં ભંગાણ પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે। અક્ષર ચોકથી અટલાદા તરફ જતા મુખ્ય લાઈનમાં અચાનક ભંગાણ સર્જાતા રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। આ દુર્ઘટનાને કારણે લાખો લીટર શુદ્ધ પાણીનો વેડફાટ થયો। અક્ષર ચોક અને અટલાદાને જોડતા મુખ્ય માર્ગ પર આવેલી આ લાઈનમાં ભંગાણ પડતા જ પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે આસપાસના વિસ્તારોમાં રસ્તા પર રીતસર પાણી ફરી વળ્યા હતા। એક તરફ વડોદરાવાસીઓ આખરા ઉનાળામાં પાણીની અછતનો સામનો કરી રહ્યા છે, બીજી તરફ પાલિકાની બેદરકારી કે ટેકનિકલ ખામીના કારણે લાખો લીટર પાણી ગટરમાં વહી ગયું હતું। મુખ્ય લાઇનમાં ભંગાણ પડવાના કારણે તેની સીધી અસર સ્થાનિક રહેઠાણ વિસ્તારોમાં જોવા મળી છે। આ લાઇન દ્વારા જે સોસાયટીઓમાં પાણી પહોંચાડવામાં આવે છે ત્યાં આજે પાણીનું પ્રેશર ઓછું રહેવાની પણ અથવા પાણી ન મળવાની પણ સમસ્યા સર્જાઈ હતી। સ્થાનિક રહીશોમાં આ બાબતે ભારે રોષ પણ જોવા મળ્યો હતો। ચૂંટણી ગઈ, બધું પતી ગયું, અમારું રિઝલ્ટ જે આવ્યું તે પણ અમને અમારા વડોદરાની પડી છે। આજે અમે આવ્યા છે અક્ષરચોક બ્રિજ નીચે, જે અક્ષરચોકથી આટલા બ્રિજ નીચે જે પાણીની લાઈન છે એ લાઈનનો ફુવારો જોઈ લો તમે કેવો જઈ રહ્યો છે। વેડફાટ થઈ છે, કોઈ જોવાનું નથી। જે બી લાગતા વળગતા અધિકારીઓ હોય એમને કહેવા માગું છું કે વહેલી તકે આવે અને આ લાઈનનું સમારકામ કરી અને જનતાને પીવાનું પાણી ઉનાળામાં કકડાટ છે, ટેન્કર રાસ્તો ચાલુ થઈ ગયું છે, આ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે એને વહેલી તકે આવીને બંધ કરે અને લોકોના ઘર સુધી પાણી પહોંચાડે। નહીં તો પાણી ચોખ્ખું પીવાનું પાણી તો મળતું જ નથી અને આવો વેડફાટ થઈ રહ્યો છે। વહેલી તકે આવીને એનું નિરાકરણ લાવે।